હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે. તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને આપણે જાગી ગયા છીએ, નાઈટ કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને અહીંયા આપણે એક મોરબો બને છે કેરીનો, આપણે વાડીમાંથી લાયા હતા. મિત્રો, કાલે આપણે કેરી લાયા હતા, એની ચટણી બનાવું છું. જુઓ, આ ગોળ નાખવાનો છે, આ ધાણા નાખવાના છે. ચટણી બની જાય પછી આ ડબ્બામાં હજુ અંદર ગોળ નાખે છે. પછી ગોળ કેટલોક નાખવાનો આમાં? થોડો. પછી આ કેરીને શું કરવાનું? પછી હવે કેરીને આ હારો બને તો ફરી વાર બનાવવાનું. પછી આપણે પહેલી વાર ટ્રાય કરીએ છીએ. તો મિત્રો, જો આ પહેલી વાર બનાવે છે, કેવું બને જોઈએ. હવે કેવું સારું બનશે? સારું જ બને છે. આમાં મિત્રો આ ગોળ નાખવાનો છે. હજુ ગોળ નાખે એટલે થોડીક ગળું થાય. અને જો મસાલો આમાં કયું કયું નાખવાનું? મરચું નાખવાનું, મીઠું નાખવાનું છે, આ ગોળ, ધાણા. હજુ તમારે ઘણું બધું બાકી છે નાખવાનું. બની જાય પછી બતાવું તમને. તો મિત્રો, કેરીની ચટણી બની ગઈ છે. હવે આપણે સિંગ પગ બનાવવાની છે. આમાં ક્યારે સિંગ નાખવાની? સિંગ આપણે આમાં નાખવાની છે. હજુ ચાસણી એવી છે. પછી સિંગ પગ બનતા હજુ વાર લાગશે. કેટલીક વાર લાગશે? શાક તો બની ગયું છે ભીંડાનું. હજુ રોટલી બનાવવાની બાકી છે. અહીંયા સિંગ પાક બનાવે છે. સિંગ પાક બની જાય પછી આપણે રોટલી થઈ એટલે ખાવા બેસી જઈએ આપણે. ખાવું બે સિંગ પાક બનાવે છે અહીંયા. તો મિત્રો, કેવો બનશે? તમને કેમ લાગે છે? સારો બનશે? હે, કેવો બનશે સિંગ પાક? સારો જ બને કે છે સારું બનાવ્યું. જોઈએ હવે કેવો બને આપણે. ફાઇનલી મિત્રો, મીરાએ સિંગ પાક બનાવી નાખ્યો. હવે ખાવી પછી ખબર પડે કેવો બન્યો છે. તો મિત્રો, બપોરે આપણો થોડોક આરામ કરી લીધો હતો. અને આરામ કરીને ચા પાણી પીને આપણે દુકાનમાં આવી ગયા. અને આજે પાછો થોડોક વરસાદ આવી ગયો હતો. લેકિન એક સેકન્ડ, આ બધા મીટિંગ કરે છે. કોને કેટલું લેસન એ બધા એમ કહે છે તને કેટલું લેસન આપ્યું, તને કેટલું આપ્યું એમ કહે છે. આપણે દુકાનમાં હતા, ઘરમાં આવી ગયા છીએ. અને અહીં મીરા કામ કરે છે, કપડાં હાંકેલા છે. થોડાક કપડાં તો પલળી ગયા. ઉપર વરસાદ આવ્યો ને તે એમને રહી ગયા. બપોરે અહીંયા આરામ કરતા હતા, તે વરસાદ આવી ગયો તેમાં કપડાં પલળી ગયા. કેટલા પલળી ગયા કપડાં? અડધા પલળી ગયા. અડધા પલળી ગયા ને અડધા જો એમના ઉપર છે. તો મિત્રો, હું રોટલી બનાવું છું. શાક બની ગયું છે, રોટલી બનાવવાની રહી છે. તો મિત્રો, એ રોટલી બનાવે છે અને શાક તો બની ગયું છે. શાક કેનું છે? બટેટાનું શાક છે અને ખીચડી છે. રોટલી બની જાય એટલે આપણે જમવા બેસી જાવી. કેટલી કરાવીશું રોટલી? હજી તો બાકી છે, સ્ટાર્ટ જ કરીશું. હજુ તો થોડીક બાકી છે રોટલી. રોટલી બની જાય એટલે આપણે જમવા બેસી જાવી. અને મારે હજુ દુકાન બંધ કરવાની છે, તો આપણે દુકાન બંધ કરી દઈએ. તો મિત્રો, હવે 8 વાગી ગયા છે અને આપણે હવે દુકાન બંધ કરી દેવી. સાંજ પડી ગઈ છે. તો મિત્રો, અમે જમવા બેસી ગયા છીએ. હાલો તમે પણ બધા જમવા. દિનેશ પણ બેસી ગયા છે જમવા. હાલો મિત્રો, જમવા. અને બટાટાનું શાક નથી ભાવતું, મને તો ભીંડો જ ભાવે એટલે મેં ભીંડાનું લીધું શાક. બટાટાનું મને નથી ભાવતું. તાર હોવાનું છે તો મિત્રો, આ મીરા પથ્થરી કરીને હવે બેસી ગઈ છે અને પેન્સિલ હુર આવે છે. એને હુવાના લખણ નથી પણ તો એને હુર આવે છે. આ હુઈ જાય છે. પૂરાવી દેવાની હોય સાઈડમાં. એ તાર હુવાનું છે. તો મિત્રો, આવડી અહીંયા રીલ જોવે છે. આનું મોઢું તારી જેવું જ આવે છે. તો મિત્રો, આપણે વ્લોગ આજનો આપણે અહીંયા પૂરો કરવી છીએ અને મળીએ એક આપણે નવા વ્લોગમાં.